હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારે બધી મારી ન્યૂ લવ સ્ટોરીમાં. તો આ વિડીયો છે લવ સ્ટોરીનો મિત્રો, મારે ખુદની. તો એટલે હું તમને ઇન્સ્ટાગ્રામ ફેમિલી તથા યુટ્યુબ ફેમિલીને હું તમને કહેવા આવ્યો છું, સાંભળજો. તો મિત્રો, મારા જીવનમાં એક છોકરી હતી જેના માટે હું મારું બધું મૂકવા તૈયાર હતો. તો એ પણ મારા માટે મૂકવા તૈયાર હતી. મને એની એવા સપના બતાવ્યા હતા, હું તમારા માટે બધું મૂકી દઈશ એવા સપના હતા. આમ ફ્રોડ લવ હતો એનો, એટલે આમ એનો ટાઈમપાસ. એટલે શરૂઆતમાં એને મને એમ કીધું હતું કે હું કરો ને જમી લીધું ને કેમ સારું તબિયત છે ને બધું મને પૂછતી હતી. તે પછી 1 મહિનો જોયો. 1 મહિના પછી એનું લવ તો એટલો જ હતો, પણ એનું અમારી વશમાં એનો ભાઈ આવી ગયો. એના ભાઈએ અમને એમ કીધું, મારી જોડે વાત થઈ ગઈ ને બધું પૂછ્યું મને. ને પછી જેને હું પ્રેમ કરતો હતો એ છોકરીને આમ તો ન લેવાય, ખોટી કોકની છોકરીને બદલામ ન કરે આપણાથી, કેમ કે આપણો લવ હાસો હતો, ખોટો ટાઈમપાસ નહોતો. એટલે હું એવું નથી સમજતો કે કોઈની છોકરીને આપણે બદલામ કરીએ. પણ હું એને એક વાત કહેવા માગું છું, એટલો લવ એટલે મારા પ્રત્યે એટલો પ્યાર હતો એના માટે કે હું મારા હસતા જીવ આપી દેત. કેમ કે મેં એની માટે છે ને મારા દિલથી વિચાર્યું હતું કે આને ખુશ રાખીએ, આને કોઈ દિવસ દુઃખ નહીં આવવા દે, અને હંમેશા આપણે ઘરે આવે તો હંમેશા એને ખુશ જ રાખવાની છે. મેં એવું વિચાર્યું. તો એને એવું કંઈ નહોતું વિચાર્યું, એને એની ફેમિલીનું વિચાર્યું હતું કે મારી ફેમિલી આમ ને તેમ ને. મેં એને વિચાર્યું હતું, મેં મારી ફેમિલી, મેં એનું વિચાર્યું હતું, છોકરીનું. અંતમાં એવું થઈને કે એનો ભાઈ અમારી વશમાં આવી ગયો. એને કીધું કે તું આને મૂકી દે, આમ ને તેમ ને. એટલો પ્રેમ કરવા છતાંય મને મૂકીને ગઈ. એની છેલ્લે મને શું કીધું ખબર? કે તમારા આ વસ્તુ તમે મને આપેલી છે તમે લઈ જજો પાછી. ઓહો, ક્યાં તો મને એમ થઈ ગયું કે આ શું થઈ ગયું. જાણે આવું કેમ એને કીધું. મને એમ હતું કે છોકરીની મરજી નહીં હોય, એની મમ્મી પપ્પાના દબાણમાં આવીને આવી વાતો કરતી. હાલો વાંધો નહીં, મેં જવા દીધું કે મારો પ્રેમ છે ને એવો તો હાઈ લાગે. તે પછી એનો બીજેથી મને ફોન આવ્યો. મને કહે તમારી વસ્તુ લઈ જાઓ ને, તમારે મારે કંઈ નહીં. ક્યાં તો હાવ યાદ આપ ન ફાટે, આપ ફાટીને કેવું આમ દિલમાં દુઃખ થાય એવું મને દુઃખ થઈ ગયું. પછી મેં એને પૂછ્યું કે હું તને કંઈ વાંધો છે તને? આમ હું શું કે મારી ફેમિલીની વિરુદ્ધ હું નહીં જઈ શકું. તો મેં એને કીધું એટલું આગળ આવી ગયું તો એ તને તારી ફેમિલી યાદ આવી. તો તારે મને પહેલાં કહી દેવું હતું ને કે મારી ફેમિલીની વિરુદ્ધ હું નથી જઈ શકતી, એટલે આપણે આ બધું હવે પૂરું કરી નાખીએ. પણ આ તો કૂવામાં ઉતારીને તમે વરત કાપ્યા ને એ વાતનું દુઃખ છે મને. વાંધો નહીં, એ છોકરીએ જે કર્યું કોના માટે મને મૂક્યો શું એ બધી મને કશું ખબર નથી, પણ જેના માટે મૂક્યો એને કોઈ બીજા માટે ન મૂકે. હું એ જ ઈચ્છું છું. હું એક વાત મિત્ર તમને કહેવા માગું છું કે કોઈ ઉપર આગ બંધ કરીને વિશ્વાસ નહીં કરો. હાથ હુનાનું હોય તોય તમારે વિશ્વાસ નહીં કરવાનો, કેમ કે આપણું છોકરી બાબત તો જરાય નહીં મિત્રો. કેમ કે મને છે ને અનુભવ થઈ ગયો છે. મને યારમાં કંઈ વિશ્વાસ જ નથી, પણ મેં અનુભવ કરીને જોઈ લીધું કે છોકરી કોઈની સી નથી, થવાની નથી મિત્રો. હાલો મિત્રો, આ વિડીયો પૂરો થાય છે. જય માતાજી. ચલો બાય.